પરિવારમાં સૌથી વધારે તકલીફ તેને જ થાય છે જે સૌથી વધારે વિચારે છે. જે સૌથી વધારે વિચારે છે તે સૌથી વધારે તૂટેલો હોય છે. દરેક ઘરમાં એક વ્યક્તિ એવી હોય છે જે સૌથી વધારે ચૂપ રહે છે, બધાની સાંભળે છે, પણ પોતાની ક્યારે કહેતો નથી. તે જ છે જે બધા માટે વિચારે છે. માને શું જોઈએ, પપ્પાની દવા ક્યારે લાવવાની છે, ભાઈની ફીસનો સમય, બહેનના લગ્નની ચિંતા, બધાની જવાબદારીઓ તેના જ ભાગે આવે છે. પણ તેના માટે કોણ વિચારે છે? જાન, ક્યારેક ક્યારેક જે વધારે સ્મિત કરે છે તે જ સૌથી વધારે તૂટી ચૂક્યો હોય છે. જાન કોઈની ફરિયાદ કરતો નથી, કારણ કે તેને ખબર છે તેની વાત કોઈ સાંભળશે નહીં, અથવા જો સાંભળશે તો કહે છે તું જ તો બધાને સંભાળે છે. તું શા માટે પરેશાન છે? જેનું હૃદય નરમ હોય છે તેને સૌથી વધારે દર્દ સહન કરવું પડે છે, કારણ કે તે બીજાની પરવાહ કરે છે અને પોતાની તકલીફને ચૂપચાપ ગળી જાય છે. પણ દરેક સહન કરવાની પણ એક હદ હોય છે. જ્યારે તે વ્યક્તિ થાકી જાય છે તો ન ચીસો પાડે છે, ન લડે છે, બસ ધીમે ધીમે શાંત થતો જાય છે. અને આ જ ખામોશી એક દિવસ સંબંધોની દિવાલોમાં તિરાડ